સવારમાં રસોઈ તો બને છે, કારણ કે નીવની સૂતા છે ને તમે કીધું પહેલાં છે ને કાંઈ બીજું નથી કરવું, રસોઈની તૈયારી આપણે કરવા મળી. અને જોડે જોડે જો કોકો બને છે, સંદીપનું ફેવરિટ છે. સાંજે પીશું, અત્યારે આને ઉકાળીને પછી ઠંડુ કરીને એમને રાખી દઈશું ટૂંકમાં ફ્રીજમાં, અને રાત્રે પછી પીશું કોકો. નીવને જો પોલિયો પીવડાવવા આવ્યા હતા, અને આ ફ્લેટ છે અમારો જૂનામાં જૂનો, અમારી સામે જ છે, પણ કેવો જોરદાર છે. જો આ બધું કાચનું છે, જો આ છે, આ બધું જો કાચનું છે, બહુ સરસ છે. આખો હોલ એનો કાચનો છે, એસી વાળો છે, અને આ બધું બહુ મસ્ત ગાર્ડન ને એવું છે. બહારથી તો એવો ટકાટક છે આ ફ્લેટ, અને અંદર તો એનાથી કરતાંય જબરદસ્ત છે. આપણે જે નવો અત્યારે ફ્લેટ હોય ને એના કરતાંય જબરદસ્ત છે. બધું એમને વેલ મેન્ટેન છે, બધી જૂનામાં જૂનો ફ્લેટ છે, પણ એવો ને એવો છે. બધું બેસવાનું બધું બહુ સરસ છે, ગાર્ડન એવું. આપણે કંઈ બહુ મોટા ગાર્ડનમાં આવી ગયા હોય ને પાર્કમાં એવું લાગે, અને જગ્યાએ એટલી છે. એટલે અહીંયા પોલિયાનું હતું, એટલે આપણે નીવને પોલિયો પીવડાવીને પછી હજી બીજું કામકાજ છે, તેલના ડબ્બાને એવું દેવાનું છે, બધું કરતા આવીએ. અને આમ જો સંદીપે જો આ ઘઉંની બાચકી, તેલનો ડબ્બો ને આ બધું સંદીપથી પડી બહુ જાય પાછું, અને ગાડીનો અમે પૂરો ઉપયોગ કરી લીધો જો આજ ને આજ જ. હજી તો કાલ આવીને આજ ને આજ જો તેલના ડબ્બા લઈ જવાના છે અને ઘઉં દેવાના છે. વચ્ચે પોલિયાનું કામ પતાવી દીધું. અમારે એક કામ ન થાય, કાં 2-4 કામ ભેગા જ હોય ને. હા, શનિ રવિવારે બધું ભેગું જ હોય. જોકે મને ગાડી આવડે છે, પણ બેલેન્સ હજી એટલું બધું રહેતું નથી, પણ તોય શોરૂમેથી આપણે જ લઈ આવ્યા હતા, કાંઈ વાંધો નહીં. નીવને બેસાડીને આપણે ચક્કર મારી દીધું છે, એટલે કાલથી આપણે ગાડી લઈ જઈશું. મારે ગાડી અમદાવાદ હતી, પણ 6 થી 7 વર્ષનો ગેપ આવી ગયો છે. અમદાવાદ પહેલાં હતી, એક્સેસ હતી મારે, પછી પાયલ માટે એક્ટિવાની લીધું, એ પછી લીધું, અને આ 7 વર્ષના ગેપ પછી આપણે ફરીથી ગાડી ચલાવીએ છીએ. કાલથી છે ને નીવને સ્કૂલે આપણે ગાડી લઈને જ જઈશું. આપણે જો રીંગણાનું શાક કરીએ છીએ ને, તો આપણે ભરેલા કેપ્સિકમ જો આજે નાખવાના છે. આપણે પીળો મસાલો કર્યો છે નીવને લીધે, નકર તો લાલ થાય એટલે બહુ પ્રોબ્લેમ થાય, ઝંઝટ થાય. એટલે જો કેપ્સિકમ છે ને આપણે આ વખતે ટ્રાય કરીએ છીએ, કેવું શું કરવું નહીં મને ખબર નથી, આને ફ્રાય કરવા કે નહીં. પણ આપણે છે ને નીવને લીધે છે ને પહેલાં 1 સીટી વગાડી દઈએ આ રીંગણની ને એની, અને પછી આપણે છે ને જો આ તવામાં છે ને શાક બનાવીએ છીએ, કારણ કે નીવનું મોડું કાઢવું પડે, પછી લસણવાળી ચટણી ને એવું નાખીને પછી વઘારને એવી રીતે કરીએ છીએ. એટલે પહેલાં છે ને કુકરમાં 1 સીટી વગાડી દઈએ, બાફી દઈએ રીંગણની, અને મરચાઈ જોડે જોડે બાફી નાખું. હું જો કેપ્સિકમ વાળું જો શાક છે ને બહુ સરસ થયું છે. મેં જો આ કેપ્સિકમ લીધું છે, હા, અને નીવનું બતાવી દઉં. જો નીવ ખાય છે કેરી, એ પણ ચમચીથી પાછી. બોલો, આ છે ને મમ્મી કેરી લઈ આવ્યા હતા. આ છે ને એમને કાચી મજા આવે, એટલે ટૂંકમાં છાલ આરે મજા આવે ખાવાની, ન કાચી ન પાકી એવા ટાઈપની હોય, અલગ જ હોય. એટલે જો નીવ કેરી ખાય છે. નીવને જો કે આપણે 2 રોટલીને એમ ખવડાવી દીધું છે, શાક રોટલીને. તો અત્યારે જો આપણે પાસ્તા બનાવવાના છે, ડિસાનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા, જે 100% ઘઉંમાંથી બનાવેલ છે. કોઈ પણ પ્રકારનો જો આમાં કલર નથી, ટ્રાન્સફેટ ફ્રી છે, અને 0 કોલેસ્ટ્રોલ છે. તો જો આપણે આ પાસ્તા જે બનાવવાના છે, અને એ પાછું ડિસાનોનું ઓલિવ ઓઇલ સાથે બનાવવાનું છે, એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ. તો જો તમારે ડિસાનોના ઓલિવ ઓઇલ કે પાસ્તા ઓર્ડર કરવા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તાર શું ખાવું છે? મેં હજી તો ખાલી પાસ્તાનો હજી વ્લોગ લેવાનું શરૂ કરતી હતી, પછી સ્ટોરેજને લીધે છે ને મેં બંધ કરી દીધો. તો હું કહીશ ખબર, ઈશારો કરીને પાસ્તા. તને ખબર પડી ગઈ હે? એકવાર મેં કીધું ત્યાં. હજી બનવા દે પાસ્તા ની. હું પાસ્તાનો શોખીન કે પાસ્તા હે? પાસ્તા માટે કેટલો ઉતાવળો થાય છે. શું ખાશો નીવ? શું ખાશો? બોલતો નીવ. ખાવામાં એનું આમ કેટલું આમ ધ્યાન છે, જોત ખરા. એના મોળા કર્યા, પણ એટલાય મોળા નથી, કારણ કે વઘાર તો વ્યવસ્થિત કરવો પડે. કેવા સારા લાગે. ચીઝ વાળા, ચીઝ ને એવું નાખી દીધું છે, અને કેચઅપ ને એવું વધારે નાખ્યું છે. અને અમારા જો આ છે, જો આપણા પીળા ને એવા છે, એના મોળા છે ને ચીઝ બીઝ નાખી દીધું છે, અને આપણે જો પાસ્તા રેડી થઈ ગયા છે. આ ભાઈને બાબા જવું છે, સમજતો નથી કે અત્યારે તડકો છે, કલાક પછી હું તને લઈ જઈશ, પણ માને જ નહીં, માનવું નથી, ખબર પડતી નથી, કાંઈ ખબર નથી પડતી અમને આમાં. અહીંયા જો આપણે હોલસેલરનો અત્યારે કુરિયર થાય છે, પછી મેં કીધું હજી 5 વાગ્યા છે ને પછી હું લઈ જઈશ તને, પણ માને નહીં ને કોઈ રીતે, અને ઉકારા બંધ જ નથી કરતો, હાવ માનસિક કરી દે છે સાવ, એટલે સાવ નીવ તું તો. ના જો હવે સાબુ દેવા ન હોય, જો છે ને કેવો છે, જો પાડી દીધા. પાછો ગુસ્સો તો એટલો આવી જાય ને.
જો આપણો કોકો રેડી થઈ ગયો છે. એ સંતુષ્ટિનો કોકો છે ઓ ભાઈ. ગ્લાસ આપણે રાખ્યા હતા એમાં આપણે કોકો પીએ છીએ. જો આપણો આ છે કોકો. અને ભાઈને હું છે ને સ્ટ્રોથી ટ્રાય કરતી હતી. મેં કીધું એ બાને છે ને તો કાંઈક ઓલો એની પાણીની બોટલ છે ને એમાં પાણી પીતા શીખે. કેવો થયો છે કોકો? સંદીપનો ફેવરિટ છે. સારો થયો છે? મજા આવી ગઈ. હા, ઠંડો ને એવો ચીલ છે મસ્તનો. તો જો હું ગાડી લઈને આજે નીવને મૂકી આવી છું. 9 વાગ્યાનો ટાઈમ છે, હજી 1.5 કલાક જ છે. એટલે 9:15 થઈ ગયા છે. હવે 10:15 સુધી આપણે કામ કરશું. ફટાફટ જેટલું થાય એટલું કરી નાખીએ, કારણ કે પછી તો નીચે પાછા ગાર્ડનમાં રમીને ઉપર આવશું એટલે બહુ વાર લાગશે. એટલે કીધું ફટાફટ કામ કરી નાખીને. આજે છે ને આ કોઈ બેઠું નથી, બધા પેરેન્ટ્સ આજે જતા રહ્યા છે, કારણ કે 2 વીક જેવું થઈ ગયું. એટલે હવે પછી 1-1.5 કલાક કોઈ બેસે નહીં, ઘરે કામ કરીને પાછા આવતા રહે. અને આપણે તો બેસવાનું હોય, પણ અમારી ગાડી આવી ગઈ છે એટલે હવે વાંધો નથી. એટલે હું ફટાફટ નીકળી ગઈ અને ફટાફટ આપણે કામકાજ કરી નાખીએ. પહેલાં તો બધું જે આ રણ વિખણ પડ્યું છે ને એ બધું સરખું કરી નાખીએ, પછી આપણે કચરા પોતાની લઈએ અને પછી પાછા લેવા જઈશું. હવે તો ગાડી છે તો એમ લાગે કે કેટલું આમ ઇઝી થઈ ગયું હોય ને એવું લાગે. 5 મિનિટમાં હું અહીંયા આવતી રહે. 5 થી 7 મિનિટ જેવું થાય છે, વધુમાં વધુ 10 મિનિટ જેવું, વધારે ના થાય. શાંતિથી રમતો હોય તો શું જોતું હોય, એટલું બધું રમવાનું છે. પણ ભાઈને કારનામાં બીજા જ કરવા હોય. કેટલી વાર ના પાડી છે. જો આમાં ગાડી છે ને, અમે ગાડી લઈ આવીને જો આમાં હલવાડી દીધી જો, અને તૂટી ગઈ અલગ. પપ્પાએ હજી હમણાં લઈ દીધી હતી, ખબર છે ને? હે, ત્યાં પૂરી કરી નાખી. જો ચાય કરીને છે ને, જો આ જગ્યા છે ને આમાં ગાડી નાખે ને પછી આ ડક ફેરવે એટલે શું હાલત થાય, એટલે ફસાઈ જાય. આવું જ કામકાજ કરે. એક ધબ્બો ખાઈને ત્યારે આને નિરાશ થાય. ત્યાં સુધી શાંતિ નથી થતી. અહીંયા કેટલું રમવાનું છે, પણ ભાઈને છે ને જો આવું જ કંઈક ઢોંગ કરવા હોય. હવે બસ કાઢી દે, તારે એ જ કામ છે. તૂટી ગઈ. નીવને આજે નાસ્તામાં વેફર દીધી હતી, કેળાની વેફર ને શક્કરપારા દીધા હતા. તો શક્કરપારા ખાઈ ગયો, વેફર રહેવા દીધી. હા, અને કાલે થેપલું દીધું હતું. 3 થેપલા નાના નાના દીધા હતા, મસ્તના બનાવ્યા હતા ઘીમાં. તો અડધું બટકું જ ખાધું છે. એમને એમ થેપલા આવ્યા પાછા. હવે જો એને યાદ આવી ગયું શક્કરપારા. રાઈસ ખાઈ લ્યો હાલાજો. હવે એવું કાંઈ નથી ખાવાનું. થેપલાને એવું કેવું મસ્ત બનાવી દીધું, પણ એવું તો ખાઈ નહીં, ભૂખ નહીં હોય જે હોય. અત્યારે જો કે એણે મગભાત ને બધું ખાઈ લીધું છે, પણ હવે રાઈસ ખાવ, બીજું આવું કાંઈ નથી ખાવાનું. હવે સૂઈ જવાનું છે. સુવા ટાઈમે તાર બધું જોઈ મમ્મા હજી ખાઈને ઊભા થયા હોય તોય. ને ગાર્ડનની રેતી છે ને બહુ એટલે બહુ ખરાબ છે. હમણાં જ નાખી છે, પણ આ અત્યારે વરસાદ ને એવું આવ્યું ને એટલે જો આ બધું બેસી ગયું છે. બાકી આ છે ને બહુ ખરાબ છે રેતી, કંઈક બીજી પ્રકારની છે, એટલે આમ ચોટે છે ને એવું છે. ફરીથી આપણા જો પાર્સલ આવી ગયા છે. આમાં શેમ્પૂની બોટલ ને એ બધી વસ્તુ આપણે મગાવી છે. 3 પાર્સલ છે ને આ વખતે આ ભાઈએ છે ને છેક લિફ્ટમાં મૂકી દીધા. એટલે આપણે છે ને ખેંચીને લાવવાની જરૂર નથી પડી. આપણે હવે સીધું છે ને આપણે ઘરે લઈ જઈશું ખેંચીને. લિફ્ટની બહાર ખાલી આપણે અહીંયા સુધી જ લઈ જવાનું છે, જો આપણે ઘર સુધી. બાકી તો ત્યાંથી નહીં ખેંચીને લાવવું પડે. પણ એ રિક્ષાવાળા ભાઈની એજય નાની હતી અને ફટાફટ એને હજી તું નીચે ઉતરીને ત્યાં તો એણે લિફ્ટમાં મૂકી દીધા, એટલે વાંધો ન આવ્યો. અને આમ હળવા છે ને આમ છે ભારે. બહુ મોટા મોટા બોક્સ છે જો આ વખતે. આ જો કેવું લાગે છે. જો આ અંકિતાબેન છે ને, જેણે નીવનો સ્કેચ બનાવ્યો હતો, એણે જો આ બનાવીને આપને મોકલું છે. આ સ્ટેન્ડ છે પાછળ, અને આ જો પથ્થરમાં બનાવેલું છે. આર્ટ છે ને પથ્થરમાં કરેલું છે. અને નીવને લીધે મેં છે ને સ્ટેન્ડમાં, સાબુના સ્ટેન્ડમાં મૂક્યું હતું, કારણ કે આ ભાઈ જો છે ને લઈ લીધું. શું છે નીવ? કોણ છે એ? નીવ કોણ છે એમાં? હે છે કોણ એમાં? કોણ છે? હા મને ખબર છે, પણ કોણ છે? ડેડી. અને બીજું કોણ છે? હા, મમ્મા અને ડેડી. હા, અને આજે જો એણે અમારે લેવા જવાનો કંઈ ટાઈમ નથી, બેસવા જવાનો, એટલે એણે કુરિયર કર્યું બિચારાએ. એ કે કાંઈ તમારે કંઈ ટાઈમ મળશે નહીં, હું કુરિયર કરી દઉં. એટલે જો આ ક્યુટ અમથું એનું સ્ટેન્ડ છે, અને આ પથ્થરમાં બનાવેલું છે. જે એકવાર બતાવી દઉં તમને. લાવ નહીં, લાવ પહેલાં બતાવવા દે. આમાં જો કંઈક આવું કંઈક છે. આ જે નોર્મલ પથ્થર હોય ને એમાં કલર કરીને પછી સ્કેચ કરેલો છે. આને છે ને અમારે જો સાબુમાં વચ્ચે રાખી દીધું છે, કારણ કે નીવને લીધે કે બીજે રખાય એમ નથી ને અહીંયા મસ્ત લાગે છે જો અમારે સાબુની વચ્ચે. અત્યારે જો 10:30 થવા આવ્યા છે, પણ મને 10 વાગ્યાની એટલી ઊંઘ આવે છે ને, જો સૂઈ જાય છે ને પછી પાછું ઉઠવું પડશે ને વચ્ચે, પાછું માથું દુખશે. આજે બપોર વચ્ચે એવું જ થાય છે. વાસણવાળીનો આવવાનો ટાઈમ થયો હોય, નીવને મેં સુડાવ્યો હોય ને તો મને જોડે જોડે ઊંઘ આવી જાય. અને પછી આવે ને બેલ મારે ને એટલે પછી નીંદર ઉડી જાય ને પછી માથું દુખે. એટલે કીધું કે અત્યારે સૂઈ નથી જવું, કારણ કે સાબુનું કામકાજ ચાલે છે. વચ્ચે થોડુંક કરીને હું નીવને રમાડવા અહીંયા બેડ ઉપર આવી છું.
અને મેં કીધું આ નીવને આ ક્યારનો કચકચ કરતો હતો ને તો થોડીક વાર રમાડું, પછી પાછું થોડું ઘણું કામકાજ છે એ પતાવી દઈ, પછી કંઈ કરવાનું નથી. હમણાં થોડુંક 15 મિનિટમાં પૂરું થઈ જશે. કેમ કે 2 લેયર બનાવીએ છીએ એટલે એક સુકાય પછી બીજું લેયર થાય. તો સંદીપ કટ ને એવું કરે છે ને, હું બધું મિક્સ કરીને આવી છું, ઓઇલ બધું વસ્તુ બધી જે ઓટ્સ ને એ બધું, પણ પછી બીજું થોડું ઘણું કરવાનું છે પછી કરીશ. હા ના ભાઈએ જો પાછું ટ્રેનના ઓલા પાટા કાઢ્યા છે. બધું બાજુમાં જ રાખવાનું, સુવાના ટાઈમે બધું બાજુમાં જ હોવું જોઈએ. તો ફાઇનલી આની સાથે છે ને અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે અમારો બ્લોગ સારો લાગ્યો હોય અને અમારા સાબુ સારા લાગ્યા હોય તો ફટાફટ જઈને અમારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, રિવ્યુ આપી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. ગુડ નાઇટ ગાઈઝ.